दूरથી પરમાત્મા બની જાશે મારો આત્મા પરમાત્મા બની જાશે મારો આત્મા થાશે પ્રભુનું મિલન વાત વાતમાં થાશે પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જાશે મારો આત્મા પરમાત્મા બની જાશે મારો આત્મા આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે ઝૂમી રહ્યું છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારી તકદીર છે એવા શુભ પરિણામ બની જાશે મારો આત્મા રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં પરમાત્મા બની જાશે મારો આત્મા પરમાત્મા બની જાશે મારો આત્મા અમારી શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ ઉપદાનના માર્ગે શુભ મંગલ પ્રયાણ ઉપદાનના માર્ગે શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શ્રીફળ ચોખા લઈને પ્રદક્ષિણા શરૂ કરો. આ લોકોને કોઈ આને રીતિબેને કોઈ છે હમણાં ચપ્પલભાઈ કોઈ આવતા ને પાણીવાળા તમે ચપ્પલ ત્યાં કાઢી દઉં છો હમણાં ભગવાનજી પૂર્યા સંસારીનો સંગ તારો ખારો લાગે વીરતીધરનો સંગ તારો ખારો લાગે વીરતીધરનો વેશ પ્યારો લાગે લાખ ચોરાસીના ચોરે ને ચોરે ભટકી રહ્યો છું માર્ગ ખોટે ક્યારે થશે મારા પાપોનો અંત ક્યારે થશે મારા ભવનો રે અંત ક્યારે વળી સપની સાચો રે સંત ક્યારે થશે મારા ભવનો પતિત ક્યારે બની શકું સાચો રે સંત ક્યારે થશે મારા ભવનો રે ભાગ્ય ખુલ્યા મને સદગુરુ મળ્યા મને સદગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા મને સદગુરુ મળ્યા રોમ રોમથી ક્યાંક અને સંયમની મિલશે ધારા આજે અણગાર અમારા આજે અણગાર જશે અમારા સામગ્રી સુખની લાગ હતી સ્વેચ્છાએ ત્યાગી આશિતા
ભગવંતનો મળ્યો મને આશરો જન્મ બની બેઠા સ્વયં તીર્થંકરો ધન્ય ધન્ય વરા ચલો ઉભા થઈ જાઓ, ખેસ કાઢો, સાલ કાઢો, આત્મરક્ષા. ઓમ પરમેષ્ઠિ નમસ્કારમ સારમ નવ પદાત્મકમ સર્વ પાવપણાસણો વપ્રો વજ્ર મયુર્મયી મંગળાણમ ચ સંવેશી ખાદિરાંગારકાદિકા સ્વાહંતમ ચ પદન્યેયમ પદ્મમ હવૈ મંગલમ વપ્રો પરિવજ્રમયમ પિધાનમ દેહરક્ષણે મહાપ્રભાવાદક્ષેયમ શુદ્રોપદ્રવ નરસિની પરિરક્ષામ પરમેષ્ઠિ પદે સદા તસ્ય નસ્યદ્વયમ વ્યાધિ રાધિશ્ચાપી કદાચન. બધા ઉપચાર વાળા. ચલો બધા ઉપદાન વાળા. ઈચ્છામી ખબર કાલે પ્રવેશ જેવો છે. કાલે પણ જેનો પ્રવેશ છે જલ્દી ખબર નાખો. જીવ્યા ઓર ઈચ્છામી પ્રણામ દસૌ દેગણ બાજી લઈ જાઓ. गिरिया में बड़ी कम है बड़ी कम है इच्छामि कमासमो वन्दे हम जावनित्याय निश्चयाय मरेन्दामि इच्छागण निस्सगन पोसा ठाओ इच्छाम બે હાથ જોડી એક નવકાર શરીર સકાર પોષો છો, અવાર પોષો છો, અવાર પ્રબંધન પોષો છો, અવાર પોષો છો, તુજે પોષો નવી જાવ દિવસ ભવરતો મધ્ય સ્વામી દિવ્યમ દિવ્યનો નાયકન ન કરી દો પરમો શ્રીરામી इच्छामि कमासमो वन्दे हम जावनित्याय निश्चयाय मरेन्दामि इच्छागण निस्सगन सामायिक मते पड़े करो सच्चाई माचो विचारण सगन मोगल कशो ए चल छामी कमास मन इच्छामि कमासमो वन्दे जावनित्याय निश्चयाय मरेन्दामि इच्छागण निस्सगनोक्ति संदेशाओ इच्छामि कमासमो वन्दे जावनित्याय निश्चयाय मरेन्दामि इच्छागण निस्सगनोक्ति पढ़िले इच्छामि कमासमो वन्दे जावनित्याय निश्चयाय मरेन्दामि अविद्या साधना. હવે દોડ પ્રવેશ વાળા અને બે પ્રવેશ વાળા બેસી જાઓ. इच्छा कारण भगवान वसई भव्यो इच्छामि कमासमो वन्दे जावनित्याय निश्चयाय
श्री चैत्यस्तवद्यन उद्यसावणी नंदी करावणी वास निक्षेपम करेह એ ત્યાંની રીતના વચ્ચે ના આવે બેટા જે રીતના આવી એ ત્યાંથી નહીં જવાય ત્યાંથી ના કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નહીં જ્યાંથી આવી વાસક્ષેપ વખતે સભાનમ સભ્યજન શિવા મલવરમ કયા મા બાબા આપણે રાખતી સિદ્ધિ ગઈ નામ અને પ્રાણ મતાણ નમો ઓમ કે નમો ભગવાય સિદ્ધાય જય વોચાય વરસુભ સાવ મુનિ સંગ ધમ્મ સિદ્ધ ભવેણસ સપણો નમો નમો તાવરઈ સૂર્ય દેવયાઈ સૂર્યાઈ શિવ સત્ય દેવયાણમ શિવ ભવેણ દેવયાણમ ચ ઇન્દ્રાગણી દેવયાય चलो भगवान बाजू भाइयों पर जाओ बद्दा इच्छामि कमासनो वंदे जानि जय जानि जय सियाय इच्छा करना संदेश गण से चैत्य सवजना उदय दावने नंदी गाणे वास्तविक देवन दावने निष्ठ समय निष्ठ कटावणे करे का आवश्यकताम अन्नत वसनं निसन गाचन जोनि निर्माण से नमन जो चाहे सोमे में संजालन सोमे के संजाले સાગર રૂપીરા એક લોકનું કામ સાગર ઓ ગંભીરા સુધી ના આડે ચાર નૌકા અપણમ શ્રીરામે માર્ગાવા નમો હરિયંતાણ નમો સિદ્ધાણ નમો ગણ નમો જ્ઞાન નમો લે સર્વ સૌણમ ऐशो व्यंजन उपकारो शव पाव पड़ाश्रो मंगलाणं च सवेसि पड्वम अवै मंगलम चैत्यस्तो अध्ययनंदी पवते वित्थार्ग मार्गावः नमो हरियंद्र नमो सिद्धार्थ नमो ऐरण नमो ज्ञान नमो ले सो सौरभ सुवेंजन उपकारो शव पड़ाश्रो मंगलाणं च सवेसि पड्वै मंगलम चैत्यस्तो
अध्ययन उद्दिश्य इच्छामि कमासनो वन्दे ओम जानिज्याय निस्सियाय નમસ્કાર ગણવાનું. ચલો પછી 20 વર્ષ સુધીના આવી જજો. 30 સુધીના મને આપવાનું ચલો થઈ ગયું ને યુવી કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. ચાલુ કરજો. કેવા શુભ પરિણામો જાગે. ચલો બહેનો ચારિત્રના માર્ગે શુભ મંગલ પ્રયાણ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. અહીંયા નૌકા પછી જવાનું. પ્રભુ આવશે ને લઈ જાશે. તે જ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સથવારો. મારો સંબંધ મને યાદ
बड़े याद आते हैं, मेरे दुख के दिनों में वो बड़े याद आते हैं। मेरी नैया चलती है पथोरे शांतिनाथ स्वामी मेरा हमारे अजब गजब अजब गजब उत्सव मनाओ इच्छामि कमासनो वन्देहं जावणिज्याय निश्चयाय इच्छा गण निसोगन बहना पयो स्वामी पाली इच्छामि कमासनो वन्देहं जावणिज्याय निश्चयाय इचकारी भगवान काय समाजमंडल जत्तावि जवणि जंच वेगाम अवश्य पढ़ित्वामि कमासनचाय मन में कोई मन में भाई सब कले समझ बनाए आसन कविया को दस्तक मन पढ़ित्वामि नाम पान पोसिदामि इच्छामि कमान मन जाय निश्चयाय अनुजाना मे योगाम निश्चय अहो कायम काय समास्याय मरणनामि इच्छा गण सुगंधश्रे खाओ इच्छामि कमासनवन्यं जावणिज्याय निश्चयाय मदेनन्नामि अविद्या साधना इच्छामि नुक्राम इच्छामि कमासनवन्यं जावणिज्याय निश्चयाय मदेनन्नामि
ચાતુર્માસનો પ્રવેશ થયો ત્યારથી ઉદ્ધાર એ ખબર જ નહોતી. પણ મનમાં એક જ ઈચ્છા હતી, ઉદ્યાન કેવું હશે. બધાની વાતો સાંભળવી ત્યારે બધા કહેતા ઉદ્યાનમાં 100 ખમાસમના 100 લગતનો કાવસક કરવાનો. મને તો એમ જ હતું કે બધું એકલું જ કરવાનું. પણ અહીં આવી ત્યારે ખબર પડી કે બધું સામુદાયિક થાય છે. 25 ખમાસમના વચ્ચે રેસ્ટ પણ મળે છે. અહીં મને પડીલેની વિધિ ખૂબ જ ગમી. વળી એકના એક જ કપડાં પહેરીને તો પણ દુર્ગંધ આવતી નથી. પહેલાં તો નૌકારવાળી ઘંટા પણ વાર રાખી હતી, પણ હવે તો નૌકારનો પટ લાગવાથી 20 નૌકારવાળી ગણાઈ જ જાય છે. અહીં ભક્તિ થાય છે એ મને ખૂબ જ ગમે છે. અને એન્ટીમીટર સેન્ટીમીટર વાળું ગીત તો મને ખૂબ જ ગમે છે. મને સાંજની ક્રિયાની વિધિ બોલવાનું ખૂબ જ મન થાય છે. પણ મને આદેશ એક જ વાર મળેલો એનું મને ખૂબ દુઃખ છે. હું ખૂબ ભાગ્યશાળી છું એ મારા મમ્મી પપ્પા અને મારી બેન મારી સાથે જ છે અને તેઓ પણ સારી રીતે આરાધના કરે છે. તેથી મને ખૂબ ખુશી થાય છે. આ ઉદ્યાન દ્વારા મને અને મારા સાહેબના વ્યાખ્યાન મારા સંયમના ભાવ મક્કમ થયા. આ ઉદ્યાનમાં આવ્યા પછી મોબાઈલ, ટીવી, પંખો, લાઇટ કશું યાદ આવતું નથી. અહીંયા તો ઓછા પદાર્થોમાં પણ સારી રીતે જીવન જીવી શકાય. મને ઋષિપુરના માસ્ટરે કીધું કે તું ગુજરાતીમાં કેલિગ્રાફી શીખી જા. હું 10 જ દિવસમાં શીખી ગઈ અને હવે હું નવસ્મરણ લખું છું. એ મને ખૂબ જ ગમે છે. મહાવીર કોલેજમાં મેળવવા એડમિશન, કાપી નાખ્યા સંસારના રિલેશન, તન મનનું આપીશ ડોનેશન, વધારીશ દિન શાસનનું જનરેશન. ઉદ્યાનના ફોર્મ ભરવાના હતા ત્યારે બધા કહેતા હતા કે તારથી તો ઉદ્યાન નહીં થાય. ત્યારે ઉપાશ્રયમાં આગમ મારસાહેબે, રુચિપુરના મારસાહેબ અને વિભૂષિતા મારસાહેબ કીધું કે તારથી તો ઉદ્યાન થઈ જ જશે. તો પછી મમ્મીએ કીધું કે નહીં થાય. દાદામાએ કહેતા તારથી નહીં થાય. જ્યારે હું ઉદ્યાન નહીં ત્યારે મારથી નહોતો થતો. પછી આગળ મારા સાહેબના વાસ્કેપથી મારે સારું લાગ્યું. તો પછી મમ્મી જોડે વચ્ચે જતી હતી. વચ્ચે 3 વાર કરાવતી હતી. કે મેં 500 ग्राम वासी से पूरा भी કરી દીધો. પછી રાત્રે આ લોકો નાના છોકરાઓ અમારા સાહેબના ગુજરાત સમાચારથી બહુ હસવા પડતા હતા. પછી રાત્રે ભક્તિ થતી એ પણ મને બહુ ગમતી હતી. જય જીવંત. ભજન સાગર સુરેશ્વરજી મારા સાહેબના ચરણોમાં મારા કોટી કોટી વંદન. માણિક સાગર સુરેશ્વરજી મારા સાહેબના ચરણોમાં મારા કોટી કોટી વંદન. પરમ પૂજ્ય આગમ સાગર સુરેશ્વરજી મારા સાહેબને મારા કોટી કોટી વંદન. આદિ ભગવાનને મારા કોટી કોટી પ્રણામ. સર્વે સાધુ ભગવંતો સાધુજી મારા સાહેબને મારા કોટી કોટી વંદન. પરમ પૂજ્ય મારા સાહેબની ઉપકારથી વાણિયાઓને કોઈ દિવસ લોટરી લાગે ને લગભગ નહીં લાગતી, પરંતુ સરપ્રાઇઝિંગલી મને એવી લોટરી લાગી છે એની અનુભૂતિ શબ્દોમાં વર્ણવી નથી શકતો. હું સાવ એમ જ આવી ગયેલો. ફક્ત 4 કે 5 દિવસ. સુરેશ કાકાએ તો પહેલેથી બહુ કીધું હતું કે 55 દિવસ તારા આવી જવાનું છે. મારા અમુક એવા કારણો હતા કે હું જણાવી નહોતો શકતો અને કંઈ પણ નહોતો શકતો. પરંતુ સરપ્રાઇઝિંગલી હું આવ્યો અને સાહેબે કીધું હતું એવી રીતે અમારી પેઢી ડિવાઈડ થઈ છે, અમારા મન કદી ડિવાઈડ થયા નથી. વડીલોના આશીર્વાદ છે. સુરેશ કાકાએ બી કીધું હતું કે આવી જા, પરંતુ સંજોગો નહોતા મારા, એવા કારણો બી હતા. પરંતુ હું આવ્યો અને અમારા જયંતિ કાકાના કલ્પે છે. મારું બધું કહું છું ને, કુટુંબ એક જ છે. એવું કશું લાગ્યું જ નથી કે હું કદી છૂટો પડેલો. કલ્પેશે બૂમ પાડીને સાહેબજીને કીધું કે સાહેબજી રોહિત, સાહેબજીના ધ્યાનમાં થોડુંક કદાચ હશે, એમની ઉપકાર મારા પર એવી અમી દ્રષ્ટિ પડી ગઈ અને કામ થઈ ગયું. મારા કુટુંબમાં મેં જાનુને ટ્રેનીને મૈત્રીને ફોન કર્યો. બંનેને જાનુને તો ખૂબ જ આશ્ચર્ય થયું. હે
તમે ઉપદાન કરશો 18 પછી વર્લ્ડ કપનું શું થશે? પહેલી ચિંતા તેને વર્લ્ડ કપની હતી, કારણ કે બધી મેચો સતત જોવાવાળા. એટલે આ બધું સરપ્રાઇઝિંગલી બધું મળ્યું છે અચાનક. એટલે અમારા માકોરમાંથી માણીને અમારા કુટુંબમાં સતત ખૂબ જ ધર્મ કર્યો છે સાહેબજી. રોજ હું બધાને પ્રણામ કરું છું, મોટા પદ આગળ વંદન કરીને પછી મારા બધા માકોરમાંથી માણીને આજ સુધીના જેટલા વડીલો છે, જેટલો ધર્મ કર્યો છે બધાની હું અનુમોદના કરું છું. એના પ્રતાપે જ કદાચ આજે હું અહીં આવી શક્યો છું અને આ ઉપદાનમાં જોડાઈ શક્યો છું. આવી કોઈ તૈયારી નથી, ફક્ત સામાયિકની જોડી બી ગાડી સ્ટાર્ટ કરતા પછી મેં અલગાનું પાડી કે મારી પૂજારી અરે સામાયિકની જોડી મૂકી દે. સર કે કેમ? મેં સાહેબજી છે તો હું તો કંઈ ઠઠ્ઠા મસ્કરી કરીશ, એના કરતાં તો પ્રતિક્રમણ તો કરવા જઈશ. એવું કરીને મેં લીધું. પણ સરપ્રાઇઝિંગલી મેં ચશ્મા કેમ લીધા એ હજી બી મને નથી ખબર પડતી. હવે એમાં જરૂર પડવાની હશે, ખબર નહીં. તો અલકા કે હું પણ લઈ લઉં છું. એટલે એવી રીતે અગત્યની વાત એ છે કે અલકાને વાલોડ થઈ ગયા, 2 વખત મળી લક્ષ્મી થઈ ગયા, ઉમેટા થઈ ગયા. મારું આખું સાહેબજી જે રાજુભાઈ આવ્યા હતા ને બધા મારા એ બધાના વાઈફ ત્યાં બેઠેલા. એટલી બધી વખત એણે મને કીધું હતું તો મેં ના પાડી દીધી હતી કે ના, આપણા ઘરના થવાના છે, ઉપદાન નથી કરવાનું. પરંતુ સમયની બલિયારી છે કે હવે એને એવી તબિયત છે કે ઢીચણથી બી તકલીફ છે અને ડાયાબિટીસના બીપીના લીધે, ગોળીઓના લીધે તકલીફ છે, એટલે ના કરી શકે. એટલું બધું અફસોસ કરીને ગઈ છે અહીંથી. એનો ઉપદાન કદાચ એના નસીબમાં નહીં હોય. સરપ્રાઇઝિંગલી મને મળી ગયું છે. બધાએ મારા કુટુંબમાં મૃદુલા કાકી, અસ્મિતા, કલ્પેશ, મનોજ, સુરેશ કાકાના ઘરેથી બધાએ, કલ્પના કાકીએ બી કીધું કે તને શું તકલીફ છે? તારાથી બધું થાય છે, ડાયાબિટીસ નથી, ભગવાનની દયાથી કોઈ ગોળી નથી, તારી બધી તપશ્ચર્યા થાય છે. વર્ષી તપ કર્યું, 2 સિદ્ધિ તપ કર્યા, કર્મસુદન તપ કર્યું, બાકી ચોમાસાની બધી જ ક્રિયાઓમાં આગળ થવું છું. એટલે એવો તો કોઈ ઇસ્યુ નહોતો કે ના થાય. ના થાય એ વસ્તુ માલ જ નથી. અમારા કુટુંબમાં બધા પકડે એ થઈ જાય છે. એ વડીલોના આશીર્વાદ છે, એ જનૂન બી છે કે પકડીએ એટલે કરવું પડે, પૂરું જ કરવાનું. એટલે એવી દાદાની વડીલોની આશીર્વાદ છે, ગુરુ ભગવંતોની કૃપા છે. આ બધું થઈ ગયું સરપ્રાઇઝલી અચાનક. સાહેબજી 2 દિવસમાં 2 વખત શર્ટ બદલવાની કુટેવ છે રાજા. સ્પ્રેનો એટલો બધો શોખ છે, એટલા બધા ગોગલ્સ રાખ્યા છે, તેનો બી રોજ બદલવા જોઈએ છે. આ બધી કુટેવો. પણ હવે જે ચેન્જ આવ્યો છે સાહેબજી, આટલા બધા દિવસથી સાહેબજી આ ધોતિયું તો જોતો જ નથી. એનો કલર બદલી ગયો. તો મારા ભાઈબંધો આવેલા ને તો એ લોકોને નવી લાગી. કાલે તો મારો ભાઈબંધ આવેલો તો એની પત્ની તો વંદન કરી ગઈ, કારણ કે જૈન છે. મને કહે કે રોહિતભાઈ, અમારા ગ્રુપમાં તમારા જેવા મિત્રો આવો ધર્મ પાડી શકે છે ને, એના લીધે તમને હું વંદન કરું છું, એવું કંઈ ગઈ છે સાહેબજી. એટલે આ બધું સરપ્રાઇઝિંગલી ઉપરવાળાની કૃપા હોય તો આ બધું થાય છે. કદી અચાનક આવું બધું ધર્મ માટે કોઈ સાહેબજી મારા ભાઈબંધે મને કીધેલું કે ખરાબ કરવું હોય ને તો તમારે મુહૂર્ત જોવા જોઈએ. સારા કામમાં કોઈ દિવસ મુહૂર્ત જોવાના જ ના હોય. એવું જ થયું. હું સાવ જ અચાનક આવીને ઊભો થઈ ગયો અને ઉપદાનમાં જોડાઈ ગયો છું. અને પૂર્ણ શ્રદ્ધાથી, ખૂબ સારી રીતે, ભગવાનની દયાથી, ગુરુ મહારાજના આશીર્વાદથી એટલી સરસ રીતે હું કરી શક્યો છું. અને કોઈ ઢીલો પડે ને તો મને એવું થાય કે અરે શું છે, કશું નથી, આ તો થઈ જવાનું. એટલે એટલો વિશ્વાસ આવી ગયો. વિશ્વાસ તો પહેલેથી હતો, પરંતુ ખૂબ સુંદર આરાધના કરી. આટલું બધું પામી છે મને નથી ખબર. આ રાજા એટલી મોટી લોટરી છે. હવે જે મારે વાગોળવાની છે એ વાગોળી શકે કોઈ સવાલ જ નથી કરતા. પરંતુ ધર્મમાં આ ઉંમરે 63માં 14મી ડિસેમ્બરે સાહેબજી મારી બર્થડે 63 પૂરા થઈ જશે સાહેબજી. રિટાયર થયા 3 વર્ષ થશે. પરંતુ ધર્મ આરાધનામાં તો ઉત્તરોત્તર વધતો હતો. પરંતુ મારું જે કલ્યાણ ગ્રુપ છે એ લોકો બધાએ સવારે 5 વાગે જાગી જવાવાળા છે, 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાવાળા છે. એટલું સુંદર મારું ગ્રુપ છે. એના લીધે મને આમ અભિમાન કરવું પડે એવું ગ્રુપ છે કે જે મને કદાચ કોઈક વખત હું આમ વિચલિત થતો હું ને તો એમને ખબર પડી જાય તો ટોકી શકે જાહેરમાં. મિત્રો તો એવા જ હોય ને કે ટોકે, જે આપણી ભૂલ જાહેરમાં કાઢે. એવું નહીં કે ખાલી મલમ લગાવે. એ એવા મારા મિત્રો છે. એના માટે બી હું આપણા વડીલોના આશીર્વાદ જ માનું છું. ખૂબ સુંદર ગ્રુપ હતું. અહીંયા તો બધા મને ઓળખતા હતા. ધારો કે હું કદાચ 18 કરીને જતો પણ રહેતો. સુરેશ કાકાને એવો અંદાજ હતો કે હું કદાચ છૂટિયાના ત્યાં લગ્ન છે, મારી ખૂબ નિકટની ઘર જેવા સંબંધો છે, એટલે અને બીજા એક ભાઈબંધના ત્યાં. પણ એવું હતું નહીં. એ બંને રડીને મને ફોન કરીને કીધું છે કે રોહિતભાઈ, લગ્ન અગત્યનું નથી, તમારા વગર લગ્ન તો થશે જ, તમે આમાં આગળ વધો ને પૂરું કરીને આવજો. મહેરબાની કરીને છોડીને ના આવશો, 18 કરીને ના આવશો, અમને દુઃખ થશે, અમને પાપ લાગશે, એટલે તમે મહેરબાની કરીને પૂરું કરીને આવજો, વચ્ચે છોડીને ના આવશો. માળ પહેર્યા વગર આવવાનું નથી. એવું બંને જવાએ કીધું. નીલા અને કેસાજી આવ્યા તો બંને રડીને ગયા છે કે સાહેબજી, રોહિત કાકા, તમારે કશું જ નથી કરવાનું, તમારામાં હું નવો ડ્રેસ સીવડાવીને આવીશ, માળ મારે જોવાની છે. એટલે એટલા એ લોકોને બી સપોર્ટ કર્યો હતો કે ના, પૂરું કરીને જ આવવાનું છે, ઉપધાનની માળ મારે જોઈશે, લગ્નમાં અલકા કાકી જે સાચવી લેશે, તમે ચિંતા ના કરશો. એટલે એ બધો જે
સપોર્ટ છે અરસપરસ. અમારા કુટુંબીજનો તો જબરજસ્ત સપોર્ટ હતો જ, કોઈ સવાલ જ. બધાએ મને ટોકીને કીધેલું કે તારથી થાય છે, તારે શું પ્રોબ્લેમ છે, બધાએ મને કીધેલું. પરંતુ અચાનક જ આવી બધી લોટરી લાગી ગઈ છે. એના માટે હું ખરેખર નસીબદાર માનું છું અને ગુરુ ભગવાનના આશીર્વાદથી જ આ બધું થયું છે, વડીલોના આશીર્વાદથી જ થયું છે. અને મારા બધા પૂર્વજોએ ખૂબ સુંદર આરાધના ધર્મ કરેલો છે, એના લીધે જ કદાચ આ બધું શક્ય બન્યું છે. મારા 4 માસી મહારાજ છે, સાગરજીમાં જ છે, સાહેબજીને ખબર જ છે. અમારા રાજદર્શિતા છે જે ધર્મજ્ઞાશ્રીજી છે, અમારા કુટુંબમાં જ એટલી બધી દીક્ષા થયેલી છે. એટલે એ બધા વડીલોના આશીર્વાદ સતત અમારી ઉપર રહેલા છે. એ સર્વેને હું કોટી કોટી વંદન કરું છું, એ સર્વેને પ્રણામ કરું છું. મારા ગ્રુપમાં આ બધા જે છે એમાંથી લગભગ કોઈ મારાથી અપરિચિત હોય એવું કે નથી, બધા ઘરના જ છે માત્ર. અને દરેક જોડે સુરેશ કાકાની ઉપકારથી હું એટલો બધો ધર્મ પામ્યો છું. પહેલી વખત સાગરજી મારા સાહેબ, સૂર્યોદય સાગર મારા સાહેબ જોડે અચાનક મેં કીધું મકુ મારે આવું છે, તારે કે તારે ખરેખર આવું છે? મકુ હા. તો વિદ્યાનગર અમારે પાલીતાણાથી જુનાગઢનો સંઘ કાઢ્યો, એમાંય હું આવ્યો. એમાંય ધનપાલભાઈના મારા, હું તો ગુરુ જ કહું છું, ધનપાલભાઈ પાસે તો પછી બોલું છું. એટલે સુરેશ કાકાના લીધે એ સંઘમાં અચાનક એન્ટ્રી થઈ ગઈ. છરીપાલી સંઘમાં ખૂબ સુંદર ભક્તિ કરાવી છે સુરેશ કાકાએ. પછી ફરીથી લછવાડથી શિખરજીનો સંઘ હતો, એમાં તો 23 દિવસની રજા પાડવી પડી એવી હતી, તો પણ પાડી અને ગયો છું. ખૂબ સુંદર આરાધના કરી છે. એ બધું સુરેશ કાકાના આભારી છે, કારણ કે એ ના હોત તો હું કદાચ આ એન્ટ્રી જ નહીં લઈ શકતો હતો. એટલે એવા છરીપાલી સંઘમાં બી ખૂબ સુંદર આરાધના કરી છે અને આ બધું પામ્યો છે એ વડીલોના લીધે જ છે. પરંતુ આ જે છે આજે સાહેબજી લુણાવાડામાં લગભગ પોણા ભાગના લોકો કરોડોપતિ છે, આટલું સુકૃત વાપરી જ શકે એવા છે. પરંતુ અમારા કુટુંબની આ તાસીર જે સુરેશ કાકાએ સંકાળે આટલો તો ભવ્યાથી ભવ્ય આ જે આ આયોજન કર્યું છે અદ્ભુત, એના શબ્દો નથી મારી પાસે. કારણ કે આ આયોજન કોઈ ખાવાના ખેલ નથી, બહુ અઘરું કામ છે. પરંતુ સુકૃતના સ્વામી એવા સુરેશ કાકાએ અને શ્વેતાંગે બી મને દિલથી, અને જે દિવસે મેં ખાલી એટલું કીધું ને કે શ્વેતાંગ અઢારિયાથી આગળ, એટલો બધો એના મોઢા પર તેજ હતું કે જાણે બધાની માંગ પૂરી થઈ ગઈ હોય. મને કે વાહ, મજા પડી ગઈ. એટલે એવો જે પ્રેમ છે એવું જ. પરંતુ આ સુકૃતના સ્વામી એવા સુરેશ કાકાએ આ જે સુકૃતનું કાર્ય કર્યું છે અને આપણને જે બધાને જે લાભ આપ્યો છે, અપાવ્યો છે, અને આપણે જે આ ધર્મ આરાધનામાં આગળ વધીશું. હવે આપણી જવાબદારી એક જ છે કે આમાં ટકી રહેવાનું છે, વાગોળવાનું છે, જે હું સતત કરીશ. કારણ કે અઘરું છે મારા માટે. મારું સર્કલ એટલું બધું વાઇડ છે ને મિથ્યાથી વધારે છે, એટલે એ જરાક અઘરું તો હતું. પરંતુ એમાંથી ઘણું બધું મહદઅંશે બહાર નીકળી ગયો છું. ખૂબ બધા દોસ્તારો છે, મિત્રો છે, પરંતુ એમાંથી ઘણું બધું જૈનો તરફ વળી ગયો છું. એટલે એ હવે ધીમે ધીમે બહુ મોટો ચેન્જ આવ્યો છે. પરંતુ હાલની વાત કરું તો સરપ્રાઇઝિંગલી આ બધું એટલું બધું અચાનક બની રહ્યું છે મારી જિંદગીમાં. રોજ 4 વાગે ઉઠી જ જવાનું, આટલી બધી સુંદર ભવ્યાથી ભવ્ય. રાજવીએ જેટલી બોલી છે બધી તપસ્યા એ મને મોડે નથી, પરંતુ એ બોલી બહુ ખૂબ જ સુંદર બોલી છે. એ બધી તપસ્યાઓ કરી ચૂક્યા છીએ. એટલે એનો અનુભૂતિ, આનંદ અકલ્પ છે, શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. આ બધું અચાનક જ થઈ રહ્યું છે, જીવનમાં બદલાવ આવી રહ્યો છે. આટલા દિવસોમાં સૌથી કદાચ ઓછામાં ઓછા મળવાવાળા મિત્રોમાં કોઈક આવ્યું હોય તો મને ને ધનપાલભાઈને તો કદાચ કોઈ નથી આવતું, મને કોઈક વખત આવે છે કોઈ. એટલે મજા આવે છે, યાદ જ નથી કરતા. હા, ટૂંકમાં એટલી ખબર પડી ગઈ કે ખૂબ ઓછી વસ્તુઓ વગર ખૂબ ઇઝીલી ચાલી શકે. લાઇટ, એસી, પંખો, બાઇક, ડીઓ, ગાડી. સાહેબજી એટલી બધી ગાડીમાં ફરવાની કુટેવ છે, પરંતુ એ બધા વગર એટલું બધું આસાનીથી ચાલે છે. મને એક જણ આવીને કહી ગયેલું કે તારી ગાડીની તો હાલત જો, મને તો ખબર જ નથી, કઈ મૂકી છે એવી યાદ નથી. જવા દે, વાત પૂરી પછી વાત કરીએ. એટલે હવે એ વિચારો જ નથી આવતા. ટૂંકમાં અચાનક જ આવું બધું થઈ રહ્યું છે. એમાં બદલાવના રૂપે સાહેબજી આટલી સુંદર આરાધના કરી છે, જેનો શબ્દમાં ખરેખર વર્ણવી શકાય ને. એનો લાભ તો ખબર નહીં શું હશે, પરંતુ મારા આટલા બધા પાપ ધોવાઈ ગયા છે, ધોવાઈ રહ્યા છે, ધોવાઈ જશે, કારણ કે હું આગળ આમાં વધવાનો જ છું. એવો ખૂબ અતૂટ વિશ્વાસ છે. ગુરુ ભગવંતની, સાધુજી મહાસાહેબની બધાની પ્રેરણા છે, આશીર્વાદ હશે. આ વડીલોના, મારા એક મિત્રો છે સાહેબ, એટલી બધી ટીખળ કરી છે મેં એના માટે. સૌથી કોઈનું પણ દિલ દુભાઈ ગયું તો દિલથી હું ક્ષમા ચાહું છું, મિચ્છામી દુક્કડમ કહું છું, માફ કરી દેજો. કારણ કે મને બોલવાની પહેલેથી નાનપણથી સાહેબ છૂટ છે. અમારા કુટુંબમાં બધા જ એવા છે, ટીખળ કરે. રીમકુને વધારે ખબર છે. એટલે અમે આવા જ જરાક નટખટ છીએ, પરંતુ સાહેબજી એટલું બધું સુંદર પામ્યા છે અને ખૂબ બધાનો સહકાર મળ્યો છે. આટલી સુંદર આરાધના કરવા બદલ હું મારી જાતને તો ગૌરવશાળી અનુભવું છું, નસીબદાર માનું છું. પરંતુ વડીલોના આશીર્વાદના, ગુરુ ભગવંતોના આશીર્વાદ વગર કશું થવાનું જ નથી, થશે પણ નહીં. પરંતુ આજે આપ સૌની વચ્ચે છું. આ બોલ્યો, આ બધા કંઈક બોલાઈ ચાલી ગયું તો મિચ્છામી દુક્કડમ, માફી માંગુ છું. પરમ પૂજ્ય સાગરજી માણસેમને મારા વંદન. અહીં ઉપસ્થિત દરેક સાથી ભગવંતને મારા મથે વંદાવું.
ઉપધાન મહાતપ જે બધા જ તપોમાં બેસ્ટ તપ છે. ઉપધાન પહેલાં જ્યારે ખબર પડી કે આપણા જ ગામમાં ઉપધાન થવાના છે ત્યારે મને ઉપધાન કરવાના ભાવ નહોતા જાગ્યા. પણ જ્યારે ચોમાસું બેસ્યું ને મારા સાહેબ પધાર્યા અને અમને એના વિશે સમજાવ્યું કે ઉપધાન શું છે, એનો શું મહિમા છે, ત્યારે મને ઉપધાન કરવાની થોડી ઈચ્છા જાગી. પણ હજી થોડી ડર હતો કે મારાથી ઉપવાસ આમાં આટલી ક્રિયાઓ થશે, ઉપવાસના પારણે નિમિત્ત થશે, અને એ જ નથી ખબર કે નીવી એટલે શું. કોઈ કે નીવી એટલે એકાશના જેવું, કોઈ કે નીવી એટલે આંબેલી જેવું, કોઈ કે નીવી એટલે બધી જ વસ્તુ 3 ટાઈમ ડીપ ફ્રાય કરેલી હોય. એ જ ડર હતો કે ઉપધાનમાં શું થશે, હું કઈ રીતે ઉપધાન કરીશ. તો પણ મેં મારા મમ્મી સાથે અને મારા ફ્રેન્ડ સર્કલ સાથે ઉપધાનમાં પ્રવેશ કર્યો. ત્યારે ખબર પડી કે અહીં તો જેમ આપણે ઘરમાં ચાઇનીઝ ખાઈએ, કેક ખાઈએ, ચોકલેટ ખાઈએ, એનાથી પણ સારી સારી વસ્તુઓ અમને નિયમમાં આપવામાં આવે છે. હવે જ્યારે મેં ઉપધાનમાં પ્રવેશ કર્યો ત્યારે મારી સાથે મારી મમ્મી અને મારા આખા ફ્રેન્ડ સર્કલે પ્રવેશ કર્યો. એ દિવસ તો મોસ્ટ ઓફ તપસ્વીઓ તો ખુશ જ હતા, પણ 4-5 તપસ્વીઓના આંખમાં આંસુ પણ હતા, બટ એ પણ ખુશીના જ આંસુ હતા. ઉપધાનમાં આવીને મને ખૂબ જ મજા આવી. અહીં વારાઈના શાંતિનાથ દાદાના દર્શન કરવા મળ્યા. અહીં મારાથી 100 ગાથાનો અભ્યાસ થયો, સ્વાધ્યાય થયો. અહીં ઘણું બધું ધર્મનું જ્ઞાન અને ક્રિયાની સમજણ પડી. સાથે અહીં મેં ઘણી વસ્તુઓના નવા નામ પણ જાણવા મળ્યા છે, જેમ કે ક્રિકેટ, ફુદ્દી, કોરટ, કોરાનો એટસેટ્રા. અહીં મારી ઘણી બધી કુટેવો પણ સુધરી છે, જેવી વહેલું ઉઠવું. શું બોલી તું? ક્રિકેટ, ક્રિકેટને શું કહેવાય? ક્રિકેટ. કોઈ કહેશે મને કે ગ્લાસને શું કહેવાય? પછી ફુદ્દી, કોરટ, કોરાનો, લોકાનો એટસેટ્રા. અહીં મારી ઘણી બધી કુટેવો પણ સુધરી. ગોગો ગોગો અહીં મારી ઘણી બધી કુટેવો પણ સુધરી, જેવી કે વહેલું ઉઠવું, પોતાના વાસણ સાફ કરવા, હેઠું ન છોડવું. ઉપવાસ નિયમનું તપ પહેલાં તો 2-3 અઠવાડિયામાં તો હાર્ડ લાગતું હતું, પણ હવે તો એની પણ ટેવ પડી ગઈ છે. ઉપવાસની સાંજે જ્યારે અમે ભેગા મળીને વિજય અંકલને મેન્યુ પૂછતા ત્યારે એક્સાઇટમેન્ટ જ કંઈ અલગ હોય છે. જ્યારે નીવી મંડપમાં અમે નીવી કરવા બેસતા અને બાળ મુનિ અક્ષત મહારાજ અને સંગીત પ્રિય અમમચંદ્ર મહારાજ અને મેન માણસ જેનું નામ નહીં લઉં તેમણે અમને ખૂબ જ હસાવ્યા છે. અને જે ટોપિક પર અમે એક દિવસ હસ્યા તે ટોપિક યાદ કરાવી અને તેમાં નવા જબસો ઉમેરીને બાળકોને અમને યાદ કરાવી ઘણા જ હસાવ્યા છે. અને નીવી મંડપમાં તો અમે નવા નવા શ્લોકો પણ શીખ્યા અને શીખાવ્યા પણ છે. સાથે ના શાંતિરા જે અત્યારે યાદ આવે તો પણ હસવું આવે. બસ અહીંયા એક જ વસ્તુથી બચીને રહેવું, જે છે ગુજરાત ન્યૂઝના પ્રેસ રિપોર્ટર. આવી ન જવાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. પણ આ જ ગુજરાત ન્યૂઝે અમને ખૂબ જ હસાવ્યા છે. અને આપણને એક ફાયદાકારક જ છે, જેના કારણે અહીંયા તપસ્વી બહેનોને ઓટલા પર ભેગા થઈને ઓટલા થયા વગર ન્યૂઝ પ્રાપ્ત થઈ જાય છે. બસ આમ ક્રિયા કરતા ને હસતા 2 અઠવાડિયા પૂરા થઈ ગયા તેની ખબર જ ના પડી. અને એનો ક્રેડિટ ગુરુ મહારાજ, લાભાર્થી પરિવાર અને સહ આધારકો સાથે કાર્યકર્તાઓનો છે, જેમને મારા ખૂબ ખૂબ આભાર. હવે તો બસ માળના સપના જ આવે છે અને ઢોલ વાગવાના ચાલુ થઈ ગયા છે. આજે ઉપધાનનો એક્સપિરિયન્સ બધા બીજા એક્સપિરિયન્સ હોય છે તેનાથી ખૂબ જ અલગ છે. ઉપધાનનો એક્સપિરિયન્સ જો ટૂંકમાં કહેવો હોય તો અમને સાધુ ભગતે શીખવાડ્યો છે કે ઓછી વસ્તુમાં સારું જીવન જીવી શકાય છે અને લેવા જેવી તો વીરતી જ છે. સરસ ચરણોમાં મારા મસ્તી નંદાવી. પરમ પૂજ્ય આગમચંદ્ર સાગર સુરીશ્વરજી મારા સાહેબના ચરણોમાં મારા મસ્તી નંદાવી. અહીંયા ઉપસ્થિત તમામ સાધુ સાધ્વી ભગવાનના ચરણોમાં મારા કોટી કોટી મસ્તી નંદાવી. હું જ્યારે અહીંયા ઉદ્ધાન કરવા મારું કોઈ નક્કી જ નહોતું આવવાનું. મારી તો 11 નવેમ્બરની ટિકિટ હતી સંવેશીખંડની. પણ શ્વેતાંગ આવ્યો ઘરે, એને કીધું કે ના તારું ઉદ્ધાન કરવા જવાના છે, આપણે આવતી સાલ ગ્રુપમાં જઈશું સંવેશીખંડ. તો મેં કહ્યું ચલો કરી લઈએ. તો મને એમ હતું કે આ બધું કેવી રીતે થશે, 4 વાગે ઉઠવાનું રોજ, આટલી બધી ક્રિયા, સપ, હમાસના
100 ઓગસ્ટનો કાવસર. પણ ખબર નહીં, પહેલાં 2-3 દિવસે એવું લાગ્યું કે આ બધું નહીં થઈ શકે એમ. પણ ધીમે ધીમે ખબર જ ના પડી. આજે 36 દિવસ થઈ ગયા, કંઈ ખબર જ ના પડી કે બધું કેવી રીતે થઈ ગયું એમ. અને જ્યારે પણ અમે સાધુ સાધ્વી ભગવાન જોડે ગયા કે સાહેબ કે આમ છે તેમ છે, તો ક્યારેય સાધુ સાધ્વી ભગવાન તો એવું નથી કીધું કે પછી આવજો કે હમણાં નહીં. જ્યારે પણ અમે ગયા ત્યારે એમને પ્રેમથી અમને સમજાવ્યા છે, પ્રેમથી જ કીધું કે આમ કરવાનું, કે આ રીતે કરવાનું. તરત અમને ટાઈમ આપ્યો એમનો. તમામ પાણી સ્ટાફ, કાર્યકર્તાઓ, અહીંયા આરાધકો બધા એકબીજાને ખૂબ જ હેલ્પર રહ્યા. બધા એકબીજાને હેલ્પ કરી, બહુ સારી રીતે બધાએ આરાધના કરી. અને બધું ક્રિયા આ સુધી તો એવું જ લાગતું હતું કે અમે બધી ખોટી જ કરતા હતા. પણ સાહેબજી મેં અમને શીખ્યું કે મુખથી આમ પલવવાની, કે ભાઈ આ બધું આ રીતે થાય. બધું અહીં આવીને અમે સાચું શીખ્યા. અને કેવી રીતે ઉદ્ધાન થઈ ગયા કંઈ ખબર જ ના પડી. તો બસ આવી રીતે મારા સાહેબના આશીર્વાદ અમારા માથા પર હંમેશા માટે રહે. અમે આ ધર્મમાં આગળ વધતી આરાધના કરી. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય પન્યાસ પ્રવર ભગવાન શ્રી આગમચંદ્ર સાહેબ સાગરજી મહારાજ સાહેબના તથા પૂજ્ય સાબીજી પૂજ્ય સુનાસિંહજી મહારાજ સાહેબના તથા આદિ ખાણાને મારા ભક્તિના વંદનામી. સૌથી પહેલાં તો મને ઉદ્ધાન લુણાવાડામાં થવાના છે એના માટે 6 મહિના પહેલાં મારા કલ્યાણ મિત્ર એવા મારી નણંદ કાજલબેનનો ફોન આવેલો કે લુણાવાડામાં ઉદ્ધાન થવાના છે. અને એમને જણાવ્યું કે એક જ પરિવાર તરફથી આ તમામ ખર્ચો કરીને કરવાનો છે. એવા સુરેશભાઈનું નામ કીધું ત્યારે એમણે મને ઓળખાણ આપી કે સુરેશભાઈ એટલે કોણ? તો કે જેમણે 10-11 વર્ષ પહેલાં અહીંયાથી છરી પારિત સંઘ કાઢ્યો હતો એવા સુરેશભાઈ સંઘવી પણ લુણાવાડામાં ઉદ્ધાન તપ કરાવવાના છે. ત્યારે મને યાદ આવ્યું કે મેં છરી પાલિત સંઘ પણ અહીંયાથી સુરેશભાઈ જે સંઘ કાઢ્યો હતો એમાંથી જ કર્યો હતો. એમાં જ હું ગઈ હતી. જ્યારે એમના વડીલ બંધુને માળ પહેરાવવાનો લાભ અમને મળ્યો ત્યારે હું ને ડૉક્ટર પિનલકુમારને કાજલબેન માળ સંઘમાળ પહેરાવીને એમના આશીર્વાદ લીધા. સુરેશભાઈને પગે લાગીને ડૉક્ટર પિનલકુમારે કીધું કે અમને આશીર્વાદ આપો કે અમે પણ આવો છરીપાલી સંઘ કાઢીએ. ત્યારે મને યાદ છે કે સુરેશભાઈએ એક વાક્ય કીધેલું કે પૈસા ભેગા કરવાથી સંઘ નથી નીકળતો, પૈસા વાપરવાથી સંઘ નીકળે છે. એવું એમને આજે ફરી સાબિત કરી બતાવ્યું ઉદ્ધાન તપ કરાવીને કે પૈસા વાપરવાથી, ભેગા કરવાથી નહીં પણ પૈસા વાપરવાથી સંઘ ઉદ્ધાન તપ પણ કરાવી શકાય છે. આથી તમામ તપસ્વીઓ વતી હું સુરેશભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આયોજન કર્યું અને અમને આવા ઉદ્ધાન તપ કરવા માટેનો અવસર મળ્યો. ઉદ્ધાન તપનું ફોર્મ ભર્યું ત્યારે મને ચિંતા હતી કે આ ઉદ્ધાન તપ કેમ કેમ મારાથી થશે. કારણ કે ઉદ્ધાન તપની અંદર ઉપવાસ તો મારાથી થાય છે એટલે તપસ્યા થતી જ હતી. પણ એમ થતું હતું કે આ બધી ક્રિયાઓ કેવી રીતે થશે. ક્રિયાઓ વિશે જાણ્યું તો જે લોકો ઉદ્ધાન તપ કરતા હતા એમના તરફ કે એમાં તો ખૂબ જ ક્રિયાઓ કરવાની હોય છે. બેસિકલી મારા પપ્પા તથા મારા દાદા શ્રીમદ રાજચંદ્રના પંથે વળેલા છે. આથી મને ક્રિયા કરવામાં રસ ન જ હોય એ આપ સમજી શકો છો. એટલે એનો મને અનુભવ નહોતો. પણ જ્યારે સાહેબે સમજાવ્યું કે માત્ર મોક્ષ 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 શબ્દ બોલવાથી મોક્ષ મળી નથી જતો, પરંતુ પુરુષાર્થ કરવો પડે છે. જ્ઞાન એ આપણું, જ્યારે ક્રિયા એ ગતિ છે, જ્ઞાન એ દ્રષ્ટિ છે, જ્યારે ક્રિયા એ ગતિ છે, એમ જ્યારે સાહેબે સમજણ આપી એટલે શરૂઆતના દિવસોમાં ઉદ્ધાનમાં ક્રિયા કરવામાં એટલું બધું મન નહોતું લાગતું. પણ જ્યારે સાહેબના વ્યાખ્યાનો સાંભળીને ક્રિયામાં રસ પડ્યો ત્યારથી શુદ્ધ ક્રિયાઓ કરતા થયા અને ક્રિયા રસપૂર્ણ કરતા થયા. ઉદ્ધાન તપમાં જ્યારે પૂનાથી મારી દીકરી અહીંયા મને સાતા પૂછવા આવી ત્યારે અમે ખમાસણા દેતા હતા. ત્યારે એમને મને પૂછ્યું કે મમ્મી તને થાક લાગ્યો? તો મેં કીધું ના, થાક ઉતરી ગયો. તો કે કેમ મમ્મી એવું કહું છું થાક ઉતરી ગયો? ત્યારે મેં કીધું કે સાહેબજીએ અમને વ્યાખ્યાનમાં કીધું હતું કે શ્રી કૃષ્ણ મહારાજાએ 54,000 ખમાસણા દઈને એમની 4 નારકીનું આયુષ્ય ઘટાડ્યું હતું, તો મારું કંઈક તો ઘટશે. એટલે ખૂબ રસપૂર્વક પછી 100 ખમાસણા દેતા થયા અમે. શરૂઆતમાં જ્યારે ઉદ્ધાનમાં ક્રિયામાં રસ લાગશે કે એવું થતું હતું, પણ
ઉદ્યાન જે લોકો કરીને આવ્યા હતા ગોધરામાં મણિલક્ષ્મીથી કે વગેરે જઈને એમણે મને કહ્યું કે ના, એમ કે નંદીની ક્રિયા કરશો એટલે તમારે બધી શક્તિ તમારે આવી જ જશે. અને ખરેખર એવું જ બન્યું કે જ્યારે અમે નંદીની ક્રિયા કરી ત્યારે એમાં એવી શક્તિનો સંચાર થયો શરીરમાં કે આટલી બધી ક્રિયામાં સહેજ પણ થાક લાગતો જ નથી. અને સાચું કહું તો પહેલે જ દિવસે એટલી બધી ઘસઘસાટ ઊંઘ આવી હતી કે મારા સહ-આરાધક એવા રિંકુબેનની પુત્રીને આખી રાત કદાચ પેટમાં દુખતું હતું, જે આવ્યા હતા પણ 2-3 દિવસમાં પોષક પાડીને જતા રહ્યા. રિંકુબેનની દીકરી, એમને આખી રાત પેટમાં એટલું વીત્યું, પણ મને એટલી બધી ઘસઘસાટ ઊંઘ હતી કે મેં એમને સાટા પણ ના પૂછી. એટલે એટલી બધી સરસ મને અહીંયા ક્રિયાને મને આખી જિંદગીમાં ક્યારેય ઊંઘ ના આવી હોય એવી ઉદ્યાન તપમાં મને ઊંઘ પણ આવી છે. પછી જ્યારે અમે બીજા અઢારિયાનો અમારો પ્રવેશ હતો ત્યારે રાજવીબેને એક ગીત ગાયું હતું કે શુભમ મંગલમ કલ્યાણમ ભવમ. એ ગીત વખતે જ્યારે અમે નાણ ફરતા હતા ત્યારે અને મહારાજ સાહેબ પાસે, ગુરુ મહારાજ સાહેબ પાસે જ્યારે એક પ્રદક્ષિણા ફરીને બાસ્કેટ નંખાવા જતા ત્યારે અને આ બાજુના પાર્કિંગમાં સાધ્વીજી મહારાજ સાહેબ બેઠા હતા ત્યારે એમને વંદન કરતા ને ત્યારે એવું થતું હતું કે અમે બી આ સફેદ કપડાં પહેર્યા છે કે શું, કે દીક્ષા લઈએ છીએ કે દીક્ષાની ક્રિયા કરી રહ્યા છે કે શું, એવો અનુભવ થતો હતો. જ્યારે બીજા અઢારિયાની પ્રવેશની વાત કરું છું એ વખતની ક્રિયામાં આવી રીતનો અનુભવ થતો હતો. અને ઉદ્યાન તપની બધી જ ક્રિયામાં સૌથી વધારે મારી ગમતી ક્રિયા હોય તો એ 100 લગસનો કાવસક છે. 100 લગસના કાવસકમાં પહેલાં તો લોગસમાં મગજમાં બીજા વિચારો પણ આવતા હતા, પણ પછી સાગરપુરના મારા સાહેબે બતાવ્યું કે કેવી રીતે લોગસમાં મન પરોવવાનું. તો એમને બતાવ્યું હતું કે પ્રભુજીના મૂર્તિને ધ્યાનમાં લાવવાની ને એમના એક અંક પર 12 લોગસનો કાવસક કરવાનો. આ રીતે અમે લોકોએ કર્યું. એટલે આંખો બંધ કરીને જ્યારે લોગસનો કાવસક કરીએ ત્યારે માત્ર પ્રભુજીનું દર્શન જ થાય અને એમાં પ્રભુજીનો અંગૂઠો દેખાય છે કે નહીં, ઢીચણ દેખાય છે કે નહીં, કાંડું દેખાય છે કે નહીં, બસ એટલે એમાં ને એમાં જ ચિત્ત ફર્યા કરે ને એમાં લોગસ થઈ જાય. એટલે બીજે ક્યાંય મન ભટકે જ નહીં, કારણ કે આંખની અંદર અમે શોધી આંખો બંધ કરીને કે ભગવાન દેખાય છે કે નહીં, ભગવાનનું આ અંગ દેખાય છે કે નહીં, અને એમાં 12 લોગસ પૂર્ણ થાય. એટલે આ મારો સૌથી પ્રિય લોગસનો કાવસક સૌથી સાગરપુરના મારા સાહેબે અમને બધાને આ જે શીખ્યું એનાથી અમારો વધારે શુદ્ધ રીતે સરસ રીતે થયો. મને એમ થાય છે કે જે આગળ મારા સાહેબનો આટલો પહાડી અવાજ અને આટલો સરસ વ્યાખ્યાન આપે છે અને એટલો મોટો અવાજ ને અને એટલા સરસ ઉદાહરણોથી દરેક ઉપદેશ અમને મગજમાં ઉતરી જાય છે. તો એમ થાય છે કે અમને આ આટલું બધું ઉદાહરણથી આવી રીતે સમજાઈ જાય છે. તો જ્યારે પ્રભુગીર દેશના આપતા હશે તો એ તો બધાને સમજાઈ જ જતું હશે. જો સાહેબજી સમજાવે છે આટલું સરસ તો પ્રભુગીરની વાણી પણ એવી જ હશે કે બધાને તરત મગજમાં ઉતરી જાય ને સમજાઈ જ જાય. અને ખરેખર જો આગમરા સાહેબનો અવાજ જો આટલો મોટો પહાડી હોય તો ખરેખર ભગવાનનો અવાજ પણ 1 યોજન સુધી સંભળાતો જ હશે. અને રુચિપુરા મહારાજ સાહેબ પણ એટલું બધું મીઠું બોલે ને, હા આ અવસરનું એટલું મીઠું બોલે ત્યારે મને એમ થાય કે જો સાધ્વીજી ભગવાનનો આટલી મીઠી વાણી હોય તો પ્રભુ ગીરની દેશના પણ શેરડીથી વધુ મીઠી એવી હોઈ જ શકે એમ. બીજું કે પ્રતિક્રમણ અત્યાર સુધી જે અમે સંસારી જીવનમાં, એટલે અત્યારે બી સંસારી જીવનમાં છીએ, અત્યાર સુધી જે પ્રતિક્રમણ કરતા હતા ને ત્યારે સજ્જાઈને સ્તવન આવે ને ત્યારે અમે લગભગ ઝોકા ખાઈએ એવી રીતનું થતું હતું પર્યુષણમાં. પણ અહીંયા આવ્યા પછી જ્યારે વિરાનસીતા મહારાજ સાહેબ ને વિભૂષિતા મહારાજ સાહેબ જ્યારે સજ્જાઈને સ્તવન બોલતા હોય ને ત્યારે ઝોકા નથી આવતા, પણ એમાં ખોવાઈ જઈએ, શબ્દોને સાંભળીને સમજવા પ્રયત્ન કરી કે કઈ સજ્જાઈ ગાય છે, શું એનો અર્થ થાય છે, અને એમ સાંભળીને ખોવાઈ જાય કે હા આ પ્રતિક્રમણ પૂરું થઈ ગયું, ખબર બી ના પડે. એવી રીતે એટલો રસથી પ્રતિક્રમણ અહીંયા ઉદ્યાનમાં આવ્યા પછી મારા પ્રતિક્રમણ એટલા સરસ થયા છે કે ક્યારે મને ઊંઘ જોવું કે રસ નથી આવે એવું નથી થયું. મેં ખૂબ રસથી પ્રતિક્રમણની વિધિ કરી છે. બીજું તો બસ હવે છેલ્લે એક વાત કહેવાની રહી ગઈ કે જ્યારે આપણે કોઈ બી સાધુજી ભગવાન મળે ત્યારે આપણે સાધુજી ભગવાનને મથે વંદામી કહીને સાતા પૂછતા હોઈએ છીએ. અહીંયા ઊંધું થાય છે. અમે જેટલી વાર સાહેબજી પાસે જઈએ એટલે સાહેબજી અમને પૂછે કેમ સ્વામીબેન સારું છે ને, તબિયત સારી છે ને, બધું બરાબર છે ને? હા સાહેબજી બધું બરાબર જ છે, આપની નિશ્રામાં આપની કૃપા હોય તો બધું સારું જ થાય.
ને બધા આરાધકોની, ફક્ત મારી ને બધા જ આરાધકોની એટલી ચિંતા કરે છે. અને એક દ્રશ્ય મને યાદ છે, બધાને ફરી યાદ કરવા માંગુ છું. જ્યારે શરૂઆતના દિવસોમાં ડીસાથી પેલું પચખાણ મોડું આવે તો પાણી તરસ વગર રહી નહોતું શકાતું, ત્યારે ગુરુ મહારાજ સાહેબ પાઠ પછી જલ્દી જલ્દી પચખાણ કરાવી દો તો વિરાંશિતા મહારાજ સાહેબ મને યાદ છે દોડતા જ્યાં ગુફો હતો એના પરથી સ્ટેજ પરથી ગ્લાસ લઈને પીસાને પાણી પડે ત્યારે મને એમ થાય કે આ પીસા કેટલી નસીબદાર છે કે સંસારી બનાવવામાં છે ને સાધુજી ભગવાન એને પાણી પીવડાવી ગયા છે. બીજું બસ કે મને આટલા સરસ ઉદ્ધાર થયા છે, એના જે પણ સંસ્કાર અમે અહીંયા મેળવ્યા છે એ આખી જિંદગી અમે વાગોળતા રહીએ અને એ સંસ્કારને અમે ટકાવી રાખીએ એ જ આપની પાસે હું માંગુ છું. હજી નાના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. સંસારને હાલ તો છોડી શકાતો નથી, પણ કર્મોની ગાંઠ આપના સંયોગથી મળી છે. સંસારમાં રહી ધર્મ કરી પણ કંટ્રોલ તો હવે અમે કરીશું. આખી જિંદગીમાં ન થઈ જેટલી કમાણી એટલી તો અહીં 47 દિવસમાં થઈ ગઈ છે. 1,09,000 મહામંત્રનો જાપ, 9,000 સમાસના, 81,000 વાર લોકલ સૂત્રનો પાઠ, 1,500 વાર નમૂદપૂર્ણ સૂત્રનો પાઠ. કૃષ્ણ મહારાજાએ જે ગુરુઓના વડે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું અને પોતાની 4 નરકને તોડી એવા 1200 તો દ્વાદશાવત વંદન, 188 તો દ્વાદશાવત વંદન, 188 વાર દેવ વંદન, 47 દિવસની કીર્તિની અને ગુરુ ભગવાનનું રોજ સાનિધ્ય તમને બધાને ગમ્યું ખરું? સૌપ્રથમ તો આભાર અમારા મહારાજ સાહેબનો કે જેમના થકી અમે આવા ઉત્તમ ગુરુ ભગવતનો સંયમ મળ્યો. અને સૌથી પહેલા હું આભાર માનીશ અમારા લાભાર્થી પરિવાર કે જેમના થકી અમને આ ગુરુ ભગવતનો સાથ મળ્યો અને એના સાનિધ્યમાં આપણે આ ઉપરાંત તપ કર્યા. ગુરુ ભગવતનો આભારથી અમારા જેવા પામર અને તુચ્છ એવા માનવીને આવી ઉત્તમ તપ કરવાની તક આપી. અમને લાયક કર્યા, અમને સંભાળ્યા, અમને ધર્મના માર્ગે વાળ્યા, ધર્મ પમાડ્યો, અમારી કેટલી ભૂલોને નજરઅંદાજ કરી, અમોને તો ભૂલો સુધારવાની તક પૂરી પાડી, ધર્મ માર્ગે વાળ્યા, અમને બહુ અપેક્ષાઓ રાખી અને બધી અપેક્ષાઓ પૂરી કરી. કેટલાય લાભાર્થી પરિવારોએ નીવી માટે કોઈને કોઈ તકલીફ પડી હોય ના, એવું તો ક્યારેય બન્યું જ નથી. ઉપવાસના દિવસે પાણી, દીવીના દિવસે જે નાના છોકરાઓ માંગે તે બધું જ ખાવાનું, બધું જ લાભાર્થી પરિવારે આયોજિત અહીંયા પૂરેપૂરું કર્યું છે. તો તે બધાને અમારા બધા શાળા શાળિકાઓ તરફથી ખૂબ ખૂબ આભાર. ત્યારે કોઈ ગુસ્સો નહીં, બસ હું માનવીય સ્પીચ કરી અમને સાચા માટે આપણા કેટલીના ઉપવાસ આ ઉપકારનો બદલો અમે ક્યારેય વાળી શકીશું. આ ગુરુ ભગવતે અમને ઉદાર તપ કરાવી સાચા જૈન બનાવ્યા છે. જૈન ધર્મનો મર્મ સમજાવ્યો છે. અમે સદાય એમના ગુણી બનીને રહીશું. આ તપોભૂમિ અમારું તપોવન બન્યું છે. શાંતિનાથ દાદાની મહેર અમારા સૌની પર સદાય વરસતી રહી છે, જેને પરિણામે અમારા સૌનું આ તપ નિર્વિઘ્નની પૂર્ણતાને આરે આવી રહ્યું છે અને દાદાની મહેર સદા વરસતી રહેશે. ખૂબ રંગે ચંગે મહોત્સવ સાથે મોક્ષ માર્ગ પહેરી તમે બધા જ આ તપ પૂર્ણ કરશો અને એમાં કોઈ બેમત નથી. તો બધા બોલો, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. મારા ગુરુઓનું નામ મને તારે આટલા દિવસ તો અમે જ્યાં ભૂલા પડતા તમે ત્યાં રાહ બતાવતા, અમે ભૂલ કરતા ને તો તમે પ્રેમથી સમજાવતા, અમે ઢીલા પડતા ને તો તમે સતત પ્રોત્સાહિત કરતા. હવે શું આપણી મૈત્રી માત્ર 47 દિવસની જ હતી? આપના આશીર્વાદે, આપની પ્રેરણાએ, આપના સાનિધ્યથી તો મારી આટલી અદ્ભુત અકલ્પના આરાધના થઈ. 7 સુરોના શ્વાસે ગુંજે તમારા નામનું ગાણું, તમારા નામે શરૂ થયું તે ગીત બધે ગવાણું. તમે અમારી વૃક્ષ ગટાને, અમે તમારી ડાળી, તમારા હોઠે અમારી વાંસળી અને તમે બનો વનમાળી. ગુરુઓ તમે બનો વનમાળી. આ તપોભૂમિ
પર અમને તપ કરવાની ઉત્તમ તક અને સવલતો જે પૂરી પાડી છે તે માટે આ ધરાના નિર્માણ કરનાર શ્રેષ્ઠી વર્ગ, તમામ ટ્રસ્ટીગણ, આરાધક પરિવારના લાભાર્થી પરિવારના ગણ એવા સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમોએ રોજ શ્રેષ્ઠ ઉત્તમ ભોજન પૂરું પાડ્યું. અમારી તમામ ઈચ્છાઓ પૂરી કરનાર રસોઈ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. આપના સહકાર અને આપની સાત્વિક રસોઈને પરિણામે અમો આ તપ પૂર્ણ કરી રહ્યા છે. અમારી તમામ વ્યવસ્થા જાળવવામાં આ ઘરાના તમામ ભાઈઓ બહેનો જે સહકાર અને સાથ પૂરો પાડ્યો છે તે સદાય યાદ રહેશે અને તેના માટે આભાર શબ્દ પણ ટૂંકો પડે છે. ગુરુ મહારાજનો સાથ હવે છૂટવાના દિવસ હવે નજીક આવી રહ્યા છે. આપની પાસેથી વિદાય લેવી તે ખૂબ વસમી લાગી રહી છે. આપનો સાથ છોડવાની કોઈ ઈચ્છા થતી જ નથી. બસ હજુ આ તપ આગળ ચાલુ રહે અને આપનો સાથ અને આપણી છત્રછાયા મળતી રહે. આવું સરસ મજાનું ચારિત્ર્યથી ભરેલું નિર્મળ જીવન જીવ્યું એવું અદમ્ય ઈચ્છાઓ મન અને દિલમાં જાગી છે. આપનો સાથ છોડવો એટલે વીરનો માર્ગ છોડવો. અમે તો તોફાની, જિદ્દી અને કુસંસ્કારથી ભરેલા હતા. આપ પૂજ્ય કૃપાનાથે અમારા જીવનને ઉજાળવાની ઉત્તમ તક પૂરી પાડી અમને સન્માર્ગે વાળ્યા. આજે ઉલ્લાસ માતો નથી. આપની કૃપા થકી અમે સૌએ મોક્ષમાર્ગ પહેરીશું. ગુરુ ભગવાનના ટકોર વચનથી અમારા જીવનમાં અમૂલ્ય ફેરફાર આવ્યા છે. આપ શ્રીના અમે આત્મત્વને જાણતા થયા છીએ. અમે સૌ તનથી અને શરીરથી કદાચ અહીંથી વિદાય લઈ રહ્યા છીએ, પણ મન તો સદાય આપ ગુરુ મહારાજ પાસે જ રહેશે. આપ અમને ઉત્તમ માર્ગ દેખાડ્યો છે. ગુરુ દક્ષિણા તો અમો આપણે શું આપીએ, પણ અમે આપની ખાતરી આપીએ છીએ કે આપે સમજાવેલ, આપે બતાવેલ ઉત્તમ માર્ગ પર સદાય ચાલતા રહીશું અને રાત દિવસ આ વેશ સદાયને માટે ક્યારે મળે તેની ભાવના ધરતા રહીશું.